તો હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો આજે આપણે દિત્યાબેનને અન્નપ્રાશન કરવાનું છે, એટલે કે અત્યારે આપણે એની પહેલી વાત જમાડવાની છે અને એના પછી આપણે એને ખાવા ખાતમ શીખવાડવાની છે. તો એના માટે આપણે અત્યારે મારી બેનને ઘરે હું આવેલો છું અને અહીંયા કરીને સરસ મજાનો પસંદ છે, એ પણ આપણે તમને વિડીયોની અંદર ડિટેલની અંદર બતાવવામાં આવશે. તો એના સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, નામ લખવા માટે કરીને આપણે જો આ પત્તા લાવી દીધા છે અને એના ઉપર આપણે અન્નપ્રાશન એવું નામ લખવાનું. દીદુના પપ્પા જો બેઠા ઉપર આપણે લોંગ વિડીયો તો લેવા છે. તો મિત્રો જો આપણે અહીંયા લખી દીધું છે અન્નપ્રાશન. અન્નપ્રાશન એટલે શું કે અત્યારે થોડુંક આપણે ખવડાવશું અને પછી ધીમે ધીમે એ આપણે ખાતા શીખી જશે. તો જો આપણે સરસ મજાનું એક બનાવી દીધું છે. તો આ જો હા ભોણે છે ને મારા ઘણા કાપડ છે, એ જો બધા ટચિંગ એવા કરે છે ને. પેલી હોમ મિનિસ્ટરની પરમિશન લે. હોમ મિનિસ્ટરની પેલી પરમિશન લે. હોમ મિનિસ્ટરની પરમિશન લે. ચાલ 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 ત્યાં તો પૂછીએ જા. ના લેવા દીધું તો ઉસકે મારીશ કે બીજો કે ચા. સેટ મમ્મી અને પપ્પાને બંને અહીંયા બેસવાનું ને આ અહીંયા આપણે સેટ કરી દીધું અને અહીંયા પત્તા પણ લગાવી દીધા છે અને વચ્ચે આપણે ગુડીબેનને આપણે બેસાડવાના છે. એક સાઈડ મમ્મી પપ્પા એ કાંઈ નક્કી નહીં હતું તો બસ અહીંયા થઈ ગયું. સોનલબેને અને જીજુએ એકને પોતાને આ બધી વસ્તુ એક વાર ખવડાવી દીધી છે. હવે બધાનો આરામથી વારો હવે આવશે. નાખશું હવે શ્રીખંડ ખવડાવે નાખી. હા એ થોડું ખવડાય. લઈ લીધું દૂધા છે. દાળ ભાત ના ખવડાવતા હતા, ભાત છોટા રહે. બસ બસ સાઈડ પર તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છીએ અને આવા જો વિડીયો તમને જોવા ગમતા હોય તો ત્યારે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ઘરે પણ આવું તમે વિડીયો જોવો છો કે નહીં એ પણ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. મળીએ એક નવા વિડીયોમાં.